નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગુણાકારની ક્રિયામાં 2 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથેનો ગુણાકાર શીખીશું। તો મિત્રો, ગુણાકાર આવડવા માટે ઘડિયા શીખવા ખૂબ જ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 10 સુધીના ઘડિયા જો મોઢે આવડતા હોય તો ગુણાકારની ક્રિયા આપણે ખૂબ જ સરળતાથી કરી શકીશું। તો સૌપ્રથમ આપણે ઘડિયા શીખીશું। જો ઘડિયા ના આવડતા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં ઘડિયાનો વિડીયો આપેલો છે, તે અવશ્ય જોજો। ચાલો આ વિડીયોમાં આપણે 2 અંકના સાદા ગુણાકાર શીખીશું। તો સૌ પહેલો દાખલો છે 15 ગુણ્યા 3। તો સૌથી પ્રથમ ગુણાકાર કરવા માટે એકમની સંખ્યાથી શરૂઆત કરીશું, એટલે કે 3નો 5 સાથે ગુણાકાર કરીશું। તો 3 પંચા 15, 15માં પાંચડો નીચે મૂકીશું અને 1 એ વધી તરીકે દશકના સ્થાનમાં મૂકીશું। હવે 3 અને 1નો ગુણાકાર કરીએ, એટલે કે 3 એકા 3 અને 3માં વધી ઉમેરીશું 1 એટલે કે 4। આમ 15 ગુણ્યા 3 બરાબર 45। ચલો બીજો દાખલો જોઈએ, 26 ગુણ્યા 4। તો સૌપ્રથમ આપણે 4 અને 6નો ગુણાકાર કરીએ। તો 4 6 24, 24નો ચોગડો અને વધી 2 લઈશું। ત્યારબાદ 4 ગુણ્યા 2 કરીશું। તો 4 2 8, 8માં વધી ઉમેરીએ તો 8 ને 2 10। આમ 26 ગુણ્યા 4 બરાબર 104। ત્રીજો દાખલો છે 34 ગુણ્યા 5। તો 5 અને 4નો ગુણાકાર કરીએ। તો 5 ચોક 20, 20ની 0 વધી 2। ત્યારબાદ 5 અને 3નો ગુણાકાર કરીશું। તો 5 તરી 15, 15 ને વધી 2 17। આમ 34 ગુણ્યા 5 બરાબર 170। ત્યારબાદ ચોથો દાખલો છે 50 ગુણ્યા 7। તો સૌપ્રથમ 7 અને 0નો ગુણાકાર કરીશું। તો 7 ગુણ્યા 0 બરાબર 0। ત્યારબાદ 7 ગુણ્યા 5 એટલે 7 પંચું 35। આમ 50 ગુણ્યા 7 બરાબર 350। પાંચમો દાખલો છે 68 ગુણ્યા 8। તો સૌપ્રથમ 8 ગુણ્યા 8 એટલે 8 8 64, 64નો ચોગડો અને વધી 6। ત્યારબાદ 8 ગુણ્યા 6 કરીએ તો 8 6 48, 48ને 6 54। આમ 68 ગુણ્યા 8 બરાબર 544। છઠ્ઠો દાખલો છે 93 ગુણ્યા 6। તો સૌપ્રથમ આપણે 6 અને 3નો ગુણાકાર કરીએ। 6 તરી 18, 18નો આઠડો વધી 1। ત્યારબાદ 6 અને 9નો ગુણાકાર કરીશું। તો 6 9 54, 54 ને 1 55। આમ 93 ગુણ્યા 6 બરાબર 558। આમ વિદ્યાર્થી મિત્રો, આપણે 2 અંકની સંખ્યાના 1 અંક સાથે ગુણાકાર કઈ રીતે કરાય તે શીખ્યા। વધુ મહાવરા માટે સ્ક્રીન ઉપર કેટલાક દાખલા આપેલા છે, તેનો તમે જાતે પ્રયત્ન કરીને ઉત્તર મેળવજો। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવજો।